આજે તમને બધાને રથયાત્રાની હાર્દિક શુભેચ્છાઓ। તો ભગવાનને ધરાવવા તેમજ આજે આપણે લગ્ન પ્રસંગમાં બને એવો લાઈવ એટલે કે લૂઝ મોહનથાળ કેવી રીતે બનાવવો એ જોઈશું અને આને આપણે બનાવવાની શરૂઆત કરીશું। તો ચાલો આપણે બનાવીએ। તો સૌથી પહેલાં આપણે 2 કપ ચણાનો કરકરો લોટ લેવાનો છે, જેને આપણે ચાળીને લેવાનો છે। હું અહીંયા ચાળીને લઉં છું અને આ લોટ તમને કરગંટી કે તમે ઘરે પણ દળી શકો છો। તો આ રીતે આપણે જે ઘરે ભાખરીનો લોટ હોય કે હાંડવા ઢોકળાનો હોય એવો આ લોટને રાખવાનો છે। હવે એક વાસણમાં આપણે 1 ચમચી ઘી અને 2 ચમચી જેટલું દૂધ ગરમ કરવાનું છે। દૂધ અને ઘી ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે જે દૂધ અને ઘી ગરમ કર્યું છે એને આપણે લોટમાં ઉમેરવાનું છે। હવે અહીંયા આપણે ચમચી કે હાથની મદદથી મિક્સ કરી દેવાનું છે। તો આ મિશ્રણને આ રીતે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। અહીંયા બધા જે પેલો મોહનથાળ બનાવીએ છીએ એમાં આપણે ધાબો દઈએ છીએ, પણ આમાં ધાબો દેવાનો નથી, પણ આ રીતે હાથથી મિક્સ કરીને 5 મિનિટ માટે આપણે ઢાંકીને રાખવાનું છે। તો હવે અહીંયા આપણી જે 5 મિનિટ થઈ જાય ત્યારબાદ એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે। અહીંયા તમે નોનસ્ટિક પણ લઈ શકો છો। હું અહીંયા 1/4 કપ ઘી લઉં છું। અહીંયા 2 કપ ચણાના લોટની સામે તમે અડધો કપ પણ ઘી લઈ શકો છો, થોડું વધારે। તો હવે ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર લોટ ઉમેરવાનો છે। આ લોટને આપણે ચાળવાની જરૂર નથી અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને આ લોટને આપણે એકદમ ધીમા તાપે જ શેકવાનો છે અને લોટને શેકવામાં પણ જરા પણ ઉતાવળ નથી કરવાની, કારણ કે જો ફૂલ ગેસ રાખશો તો લોટ દાજી જશે। તો હવે અહીંયા મને થોડું ઘી જરૂર પડી છે તો બીજી 2 ચમચી ઘી એડ કર્યું છે અને આ રીતે લોટને આપણે ચલાવતા જઈશું। તો અહીંયા તમને જો ઘીની જરૂર પડી હોય તો બીજું પણ એડ કરી શકો છો। જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ લોટ આપણો થોડો ફૂલવા લાગશે। તો આ રીતેની એની કન્સિસ્ટન્સી ધીમે ધીમે ચેન્જ થતી રહેશે અને તમે જોઈ શકો છો કે આપણો લોટ ફૂલવા લાગ્યો છે અને જેમ જેમ લોટ શેકાશે તેમ લોટમાંથી સુગંધ પણ સરસ આવશે। તો આ પ્રમાણેની કન્સિસ્ટન્સી થાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે, કારણ કે હવે આપણે ખાંડનું પાણી બનાવવાનું છે। તો આ રીતે લોટ શેકાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લોટને સાઈડમાં રાખીશું। પણ હવે આપણે 2 કપની સામે 1 કપ ખાંડ લીધી છે, તો વજનમાં લગભગ 170 ગ્રામ જેવી છે અને મારો લોટ હતો 250 ગ્રામ। તો હવે 1 કપ પાણી એડ કરીશું અને ચાસણી આની બનાવવાની છે, તો સારી રીતે આપણે ખાંડને ઓગાળવાની છે અને વચ્ચે વચ્ચે આપણે લોટને પણ થોડો હલાવતા જઈશું કે જેથી નીચે તળિયે ચોંટે નહીં કે દાજી ના જાય। તો ફ્રેન્ડ્સ, તમારે જો ચોસલાવાળો મોહનથાળ કેવી રીતે બનાવો એ બનાવવાની રીત જાણવી હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેજો, હું તમને બનાવીશ। તો અહીંયા લગ્ન પ્રસંગમાં જે રસોઈયા બનાવે છે એ આ રીતે જ બનાવતા હોય છે। તો અહીંયા આપણે ચાસણીને કડક નથી કરવાની, પણ જે ચીકણી થાય એ પ્રમાણેની એની કન્સિસ્ટન્સી રાખવાની છે। તો લગભગ 5-1 મિનિટ પછી આપણી ખાંડ ઓગળી જાય છે અને ચાસણી જે છે એ ચીપચીપ એટલે કે ચીકણી થઈ ગઈ છે। તો હવે એની અંદર જે ફૂડ કલર આવે છે એ મોહનથાળનો કલર આવે છે એ આપણે ચપટી નાખ્યો છે। હવે અહીંયા આપણે ચાસણી રેડી થઈ ગઈ છે તો સાઈડમાં મૂકશું અને જે આપણે લોટનું મિશ્રણ છે એને ફરીથી ગેસ ઉપર મૂકશું અને લોટને થોડી વાર માટે શેકશું અને ત્યારબાદ અંદર 2 ચમચી જેટલું દૂધ એડ કરીશું કે જેના લીધે આપણા મોહનથાળમાં કણીઓ પડશે અને એકદમ દાણેદાર બનશે। તો લોટ સહેજ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે। તો હવે લોટ આપણો બ્રાઉન કલરનો શેકાઈ ગયો છે, તો જે આપણે ચાસણી એટલે કે ખાંડનું પાણી બનાવીને રાખ્યું હતું એ થોડું થોડું એડ કરતા જઈશું અને લોટને આ રીતે હલાવતા જઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ લચકા જેવો એટલે કે ઢીલો મોહનથાળ આપણો બનીને રેડી થઈ ગયો છે। તો જેને ચાસણી કરતાં ના ફાવતી હોય અને બનાવતા ના આવડતું હોય એ આ રીતે બનાવશે મોહનથાળ તો એ ચોક્કસ આવડી જશે। તો આ પ્રમાણે આપણે
મોહનથાળ આપણો રેડી છે. અને હવે એની અંદર આપણે ઇલાયચી અને જાયફળનો પાવડર એડ કરીશું. તો રેડી છે આપણો લગ્ન પ્રસંગમાં બનતો એવો લાઈવ મોહન રેડી છે, જેને આપણે સર્વ કરીશું. તો આ રીતે તમે બનાવશો તો ના આવડતું હોય તો પણ તમને આવડી જશે અને ખાવામાં એકદમ સરસ ચોસલાવાળા મોહનથાળનો જેવો જ ટેસ્ટ આવે છે. તો એને આપણે ડ્રાયફ્રૂટ નાખીને ગાર્નિશ કરીશું. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરજો, કારણ કે આનાથી મને મોટિવેશન મળે છે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય. જય શ્રી કૃષ્ણ.